મંત્રી બચુ ખાબડ આખરે સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યા, કારણ કે થોડા સમયથી તે સરકારી કાર્યક્રમમાં દેખાતા જ ન હતા. તેમની ગેરહાજરી જોવા મળતી હતી. તેમના પુત્રો પર મનરેગા કૌભાંડના આક્ષેપ બાદ તેઓ કાર્યક્રમમાં દેખાયા છે. દાહોદમાં એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મંત્રી બચુ ખાબડ જોવા મળ્યા. સંપૂર્ણતા અભિયાન સન્માનનો સમારોહમાં આખરે મંત્રી દેખાયા છે. હેમલ પંચાલ જોડાઈ ગયા છે. હેમલ, છેલ્લા ઘણા સમયથી અલગ અલગ કાર્યક્રમોમાં કે પછી કેબિનેટની બેઠકમાં પણ મંત્રી હાજર નહોતા રહેતા. હવે આખરે દેખાયા છે. કયો કાર્યક્રમ હતો? શું કોઈ તેમણે સંબોધન કર્યું હતું કે કોઈ પ્રતિક્રિયા આપી હતી? ચોક્કસ રીતે વાત કરીએ તો દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ થયું હતું. એ મનરેગા કૌભાંડની અંદર 71 કરોડનું કૌભાંડ જે સામે આવ્યું હતું, તેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડના બંને પુત્ર એટલે કે કિરણ ખાબડ અને બળવંત ખાબડની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. તેઓને જેલ પણ થઈ હતી. લગભગ 1.5 મહિના જેટલો સમયગાળો જેલમાં રહ્યા બાદ તેઓ જેલ મુક્ત થયા હતા. તે સમયગાળા દરમિયાન રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જે મહત્વની જે મિટિંગો છે, કેબિનેટ મિટિંગ છે, કેબિનેટ જે બેઠક થતી હતી 10 બુધવારે, તેની અંદર પણ હાજર નહોતા રહેતા. છેલ્લા 2 મહિના જેટલો સમય તેઓ બહાર રહ્યા હતા અને ખાસ કરીને જે સરકારી કાર્યક્રમો હતા તેની અંદર પણ તેઓની બાદબાકી જોવા મળી હતી. ખાસ ગ્રામ પંચાયત ચૂંટણી હતી, ત્યારબાદ સરપંચનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો. ત્યાં પણ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જોવાયા હતા. ત્યારે 2 મહિના જેટલો જે લાંબો સમયગાળો વીત્યા બાદ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ દાહોદની અંદર જે સંપૂર્ણ સદસ્યતા અભિયાન જેનો સન્માન સમારોહ હતો તેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ જે છે તે જોવાયા હતા. એટલે કુબેર ડિંડોર સહિતના જે કેબિનેટ કક્ષાના મંત્રીઓ સહિત રાજ્યમંત્રી બચુભાઈ જે છે તે દાહોદના કાર્યક્રમની અંદર જોવાયા હતા. જી, આભાર તમામ વિગતો માટે.